brought to you by V-Guard. મહીસાગરમાં જગતના તાતે માન્યું TV9નો આભાર। TV9ને દર્શાવેલા અહેવાલથી સિંચાઈ વિભાગે કરી તાત્કાલિક કાર્યવાહી। મહીસાગરના ખાનપુર તાલુકામાં આવેલા રંગેલી, ભાદરોડ અને કાળીશેલુ ગામના ખેડૂતો ભાદર કેનાલમાં લીકેજને કારણે પરેશાન હતા। અનેકવાર કેનાલમાં ભંગાણ થતા ખેડૂતોના ખેતરો પાણી થઈ જતા ઊભા પાકથી લહેરાતા ખેતરો બેટમાં ફેરવાઈ જતા। રંગેલી, ભાદરોડ અને કાળીશેલુ આ ત્રણ ગામના લીકેજનો પ્રોબ્લેમ હતો। જે કેનાલ ચાલુ હોય શિયાળાની અંદર તો એ પાણીનું છંદ મારી અને લીકેજ થતું હતું અને જે પાક લઈ નતા શકતા એના કારણે નુકસાન થતું હતું ખેડૂતોને। ચૂંટણી પહેલા જ ભાદર કેનાલમાં લીકેજ અંગેનો અહેવાલ પ્રસારિત થતા સિંચાઈ વિભાગ હરકતમાં આવ્યો અને ભાદર કેનાલના નાયબ કાર્યપાલક ઇજનેરે ચૂંટણી પતે એટલે ટેન્ડર કરાવીને તરત જ કેનાલનું સમારકામ કરવાની બાંહેધરી આપી હતી। હાલ 20 લાખના ખર્ચે કેનાલનું પાકું ચણતર કરવામાં આવ્યું છે। હાલ એ જગ્યાએ આપણે જો જૂના સ્ટ્રક્ચર તોડી નવા આપણે લાઇનિંગ કરવાની કામગીરી ચાલી રહી છે અને એનું અંદાજિત રકમ લગભગ 20 લાખ જેટલી છે। સાહેબ, હવે ખેડૂતોને આનાથી કોઈ સમસ્યા આવશે નહીં? ના, હવે એનું જે કામગીરી કરવામાં આવે છે એનાથી ખેડૂતોને કાયમ માટે એનું જે તે તકલીફ હતી એનું નિરાકરણ આવશે। ભવિષ્યમાં કેનાલનું પાણી હવે ખેતરમાં નહીં ઘૂસે અને ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો નહીં આવે। ભાદર કેનાલનું જૂનું બાંધકામ સંપૂર્ણ રીતે કાઢી નવી પ્લાસ્ટિક મટીરિયલ પાથરીને લાઇનિંગ વર્ક કરતા હવે ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે અને TV9નો આભાર માન્યો છે। TV9નો ખૂબ ખૂબ આભારી છીએ। જે લીકેજનું કામનું જે બતાવ્યું અને જે 4 કામોમાં જે લીકેજ થતું હતું પાણી ભરાતું હતું એ હવે બંધ થઈ જશે એટલે TV9નો ખૂબ ખૂબ આભારી છું। Brought to you by V-Guard.